એકવાર બનાવી ફક્ત ચોમાસામાં જ નહીં પરંતુ 12 માસ રોજ જમ્યા પછી 1 ચમચી આ મુખવાસ ખાવો ને એટલે હૃદયના, પાચનના રોગો, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, પથરી જેવા રોગો દૂર રાખી વાળ વધારે, સ્કિન ગ્લો કરે, હાડકાં મજબૂત કરી અને સાંધાના દુખાવા પણ મટાડે અને સાથે રોગપ્રતિકારક શક્તિ વધારે. અને બજારમાં ખૂબ મોંઘો મળતો આ મલ્ટીસીડ્સ મુખવાસ છે ને તે ઘરમાં સહેલાઈથી બને અને સસ્તો પણ પડે. અને ટેસ્ટી તો એવો ને કે એકવાર 1 ચમચી ખાશો ને એટલે 3-4 ચમચી તો આરામથી ખવાઈ જશે. તો સૌથી પહેલા અડધો કપ અળસીના બીજ લેવાના છે. વિટામિન બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને ઓમેગા-3 થી ભરપૂર અળસી છે ને તે રોજ જમ્યા પછી 1 ચમચી ખાવાથી કેન્સર જેવા રોગો સાથે હૃદયની, પેટના લગતા રોગો દૂર કરી અને રોગપ્રતિકારક શક્તિ વધારે રોગમુક્ત રાખે છે અને ડાયાબિટીસ પણ કંટ્રોલ કરે છે. એક ડીશમાં અળસી લઈ તેમાં 1 ટીસ્પૂન મીઠું અને માત્ર સહેજ એવું પાણી મિક્સ કરી અને પછી અળસીમાં મીઠું ચડી જાય ને એ રીતે બધું મિક્સ કરી લેવાનું. બરાબર મિક્સ થયા પછી ડીશમાં જ એક સરખી રીતે આ અળસીને ફેલાવી દેવાની. હવે બીજી ડીશમાં અડધો કપ સફેદ તલ લેવાના. ડીશમાં સફેદ તલ ફેલાવ્યા પછી તેમાં અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર કલર માટે ઉમેરી તલમાં બરાબર થોડું એવું પાણી ઉમેરી અને મિક્સ કરી દેવાનું. બધા મુખવાસમાં તલ તો ઉમેરાય જ છે અને તલના ફાયદા આપણને બધાને ખબર છે. એન્ટીઓક્સિડન્ટ તત્વ કેલ્શિયમથી ભરપૂર સફેદ તલ રોજ ખાવાથી પાચન તંત્ર તો મજબૂત થાય જ છે, સાથે હાડકામાં કેલ્શિયમની કમી દૂર થઈ સાંધાના દુખાવામાં રાહત કરે છે. વળી એનિમિયા જેવા રોગમાં પણ રાહત કરી અને વાળ પણ વધારનાર છે. હળદર મીઠું બરાબર મિક્સ થઈ ગયા પછી આ ડીશને સાઈડમાં રાખશું. ફરી એક નવી ડીશમાં અડધો કપ મગજ સીડ્સ એટલે કે મગજતરીના બીજ લેવાના. વિટામિન ઈ થી ભરપૂર મગજતરીના બીજ છે ને તે સ્કિનના, વાળની તકલીફ દૂર કરે છે. સાથે પાચન તંત્ર અને હૃદયને લગતી બીમારી માટે ફાયદાકારક અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. અડધી ટીસ્પૂન સંચળ પાવડર મગજ સીડ્સમાં ઉમેરી સહેજ જ પાણી ઉમેરી સંચળને બધા બીજ ઉપર સરખું લેયર થઈ જાય ને તે રીતે મિક્સ કરી દેવાનું છે. એ પછી આ મગજ સીડ્સને પણ ડીશમાં સરસ ફેલાવી દેવાના. હવે એ જ રીતે અડધો કપ પમ્પકિન એટલે કે પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બીજ છે ને તે લેવાના. તેમાં અડધી ટીસ્પૂન ચાટ મસાલા પાવડર અને સહેજ એવું પાણી ઉમેરી મિક્સ કરવાનું. દવા કરતાં પણ વધુ અસરકારક કહેવાતા પમ્પકિન સીડ્સ છે ને જેને કોળાના બીજ પણ કહેવાય છે તે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડનીમાં પથરીની સમસ્યામાં રાહત આપી અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે સાથે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. ઉમેરેલો મસાલાઓ છે ને તે મિક્સ કર્યા પછી પમ્પકિન સીડ્સને પણ ડીશમાં ફેલાવી દેવાના. છેલ્લે લેવાના અડધો કપ સનફ્લાવર સીડ્સ. વિટામિન ઈ થી ભરપૂર સૂરજમુખીના આ બીજ ખાવાથી વાળ ખરતા અટકાવી વાળ વધારવામાં મદદ કરે છે. સાથે કોલેસ્ટ્રોલ ઘટાડે, પાચન તંત્ર સુધારે અને હાડકાને મજબૂત કરી સ્કિન પણ ગ્લો કરે છે. અડધી ટીસ્પૂન સંચળ પાવડર આ સૂરજમુખીના બીમાં ઉમેરી સહેજ પાણી ઉમેર્યા પછી મિક્સ કરી લેવાના. મસાલો બરાબર સીડ્સ પર ચડી જાય ને એટલે આ સીડ્સને પણ ડીશમાં ફેલાવી રાખી દેવાના. બધા સીડ્સની ડીશ છે ને તે આ રીતે 4 થી 5 કલાક ઘરમાં પંખા નીચે સુકાવા માટે રાખવાની, જેથી સીડ્સમાં મસાલાનો સ્વાદ અને ફ્લેવર છે ને તે અંદર સુધી ચડી જશે અને સાથે સાથે સીડ્સ છે ને તે ડ્રાય પણ થઈ જશે. આશરે 5 કલાક પછી પંખા નીચે સુકવતા બધા સીડ્સ હવે સુકાઈ ગયા છે. મસાલો પણ ચડી એકદમ ક્રિસ્પી સાઉન્ડ આવવા લાગ્યો છે અને સીડ્સને હાથમાં લઈ ટુકડા કરતા જુઓ તે ઇઝીલી કટ કરતા ટુકડા થઈ જાય છે. બસ આવા સીડ્સ ડ્રાય થઈ જાય ને એટલે આ સમયે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં પહેલા ડ્રાય થયેલી અળસીને ઉમેરી દેવાની અને સતત મિક્સ કરતા જે અળસીને શેકવાની છે. બધા સીડ્સ શેકાવામાં અલગ અલગ સમય લાગે છે, માટે જે સીડ્સને જુદો જુદો સમય લાગશે ને તેને આપણે અલગ અલગ શેકશું અને જેને એક સરખો સમય લાગશે ને તે બધા સાથે શેકી લેવાના. અહીં સતત મિક્સ કરતા જઈને લો ફ્લેમ પર શેકશું ને એટલે 6 થી 7 મિનિટમાં જ અળસી ચલાવવામાં એકદમ હળવી લાગશે. સાથે તે ફૂલી અને ફરસી પણ થઈ જશે. બસ આ સમયે મુખવાસ માટે પરફેક્ટ શેકાયેલી અળસીની પેનને ગેસ પરથી ઉતારી એક ડીશમાં આ અળસી કાઢી ઠંડી કરવા રાખી દઈશું. હવે ગેસની લો ફ્લેમ પર એ જ પેનમાં હળદર મીઠું ચડાવેલા તલ ઉમેરી દેવાના. તેને પણ કલર ચેન્જ ના થાય તે રીતે ગેસની લો ફ્લેમ પર શેકવાના. તલને શેકાતા જરા પણ વધારે સમય નથી લાગતો. લગભગ 2 જ મિનિટમાં આ તલ શેકાય અને ફૂટવા લાગશે અને ફૂલીને એકદમ ફરસા બની જશે. બસ તેને ગેસ પરથી નીચે ઉતારી લઈ શેકેલી અળસી સાથે ઉમેરી દેવાના છે. હવે
આ રીતે ડ્રાય થયેલા પમ્પકિન સીડ્સને ગરમ પેનમાં ઉમેરશું. તેની સાથે ડ્રાય મગજતરીના બીજ અને ડ્રાય સનફ્લાવર સીડ્સ છે ને તે પણ ઉમેરી દેવાના અને ગેસની લો ફ્લેમ પર શેકવાના. આ ત્રણેય બીજને શેકાવામાં એક સરખો સમય લાગે છે, માટે તેને સાથે શેકી શકાય છે. વળી જો ઘરે માઇક્રોવેવ ઓવન હોય ને તો બધા સીડ્સને માઇક્રોવેવમાં પણ શેકી શકાય. તે આ રીત કરતા વધારે સહેલા અને ઓછા સમયમાં શેકાઈ જશે. 4 થી 5 મિનિટમાં બધા સીડ શેકાય અને ફ્લફી અને ફરસા બની ગયા છે. ચલાવવામાં પણ તે હળવા લાગે છે અને હાથેથી ટુકડા કરતા તેના ઇઝીલી ટુકડા થઈ જાય છે. એટલે આ સમયે ગેસની ફ્લેમ છે ને તે બંધ કરી દેવાની છે. હવે આ સમયે શેકેલા તલ અને અળસીને પણ આ બધા સીડની સાથે ઉમેરી દેવાના અને એ પછી બધા સીડ સહેજ એવા મિક્સ કરી દઈશું, જેથી મલ્ટી સીડ્સ મુખવાસ બની અને તૈયાર થાય. સાથે સાથે ઉપરથી 1 ટીસ્પૂન ચોખ્ખું ઘી પણ ઉમેરી દેવાનું. ચોખ્ખું ઘી ઉમેરવાથી બધા સીડ શેકાયેલા છે ને એ પછી ઉમેરેલા મસાલા છે ને તે છૂટા પણ નહીં પડે અને આ સીડ્સના મુખવાસમાં એક સરસ ગ્લોનેસ આવી જશે અને વળી તે એકદમ ડ્રાય પણ રહેશે, એકબીજા સાથે ચીપકશે નહીં અને એકદમ ચટપટો હેલ્ધી મલ્ટી સીડ્સ મુખવાસ બની અને તૈયાર થઈ જશે. સ્વાદમાં એકદમ ટેસ્ટી અનેક સીડ્સનો બનેલો મુખવાસ છે ને તે જમ્યા પછી માત્ર રોજ 1 ચમચી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને સાથે સાથે એટલો સ્વાદમાં સરસ બને છે ને કે 1 ચમચી ખાશો ને એટલે વારંવાર ખાવાનું મન થશે. તો ફ્રેન્ડ્સ, ચોમાસામાં શું પણ 12 માસ માટે આ મલ્ટી સીડ્સ મુખવાસ ઘરે બનાવી અને રાખવા જેવો છે. આ બાને બધા સીડ્સ ખાઈ લેશે અને બીજું કંઈ સીડ્સ ખાવા માટે બીજી કોઈ પણ વાનગી બનાવવાની જરૂર નહીં રહે અને ચટપટો એટલો ને કે બધાને હાલતા ચાલતા ખાવામાં ભાવશે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઉપયોગી મલ્ટી સીડ્સ મુખવાસની આ રેસીપી છે. આ રેસીપીને લાઈક કરી અને શેર કરી દેજો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે જ ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી દેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.